ગુજરાતમાં હાલ મેઘરાજા વિરામ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ આવનારી પહેલી તારીખથી મેઘમહેર થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં આગામી અઠવાડિયું ફરી એકવાર ભારે વરસાદનો એક નવો રાઉન્ડ લાવી રહ્યું છે. હવામાન વિભાગે 26ની સાથે 27 જુલાઈ માટે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યા છે. આ સાથે જ્યારે 30 જુલાઈની આસપાસની વાત કરીએ તો ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ આવનારો મહિનો પણ જે છે તે એક વરસાદનું નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે તે વચ્ચે હવે હવામાન વિભાગે વધુ એક મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ રહેલી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરની અસર 30 જુલાઈ આસપાસ ગુજરાતમાં ફરી એકવાર દેખાવાની સંભાવનાઓ રહેલી છે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા સમયમાં ફરી એકવાર વરસાદની તીવ્રતા ઓછી થાય તેવી સંભાવનાઓ રહેલી છે, પરંતુ 1 ઓગસ્ટથી ફરી એકવાર મેઘરાજા ગુજરાતને ધમરોળે તેવી શક્યતાઓ રહેલી છે. આ વચ્ચે જ આજે પણ જે છે તે ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યા છે. આજે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરેલી છે તે પ્રમાણે ઉત્તર અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત અને કચ્છના અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાથે જ અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓને જે છે તે હવે એલર્ટ કરવામાં આવ્યા છે. તો મધ્ય ગુજરાતની અંદર પણ મહેસાણા, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ, ભાવનગર સહિતના જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિત કચ્છના જિલ્લાઓને પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો આ જિલ્લાઓમાં હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે ફરી એકવાર આવનારા સમયની અંદર 1 તારીખથી મેઘરાજા ગુજરાત પર ફરી હેત વરસાવે તેવી શક્યતાઓ લાગી રહી છે. ત્યારે આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. નમસ્કાર.